ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે અને બહાર આવતાની સાથે જ તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ભાજપને લઈને ચૈતર વસાવા દ્વારા એક મોટી વાત કહેવામાં આવી છે અને એને જ કારણે અત્યારે હાલ ક્યાંક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક બાજુ તેમના જ મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં નો એન્ટ્રી છે, તેમને શરતી જામીન મળ્યા છે, એટલા જ માટે કોઈ પણ કોર્ટ કાર્યવાહી સિવાય તે ડેડિયાપાડામાં જઈ શકશે નહીં। પરંતુ હવે જ્યારે પ્રથમ વખત ચૈતર વસાવાએ એક જનસભા કરી હતી ને એની જ અંદર ક્યાંક સીધા જ પ્રહાર છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે સરકારી કામગીરી હોય એને લઈને અનેક એવા સવાલો ઉભા કર્યા છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે કાગળિયા માંગવામાં આવતા હોય છે, ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા હોય છે કે ખરેખર તેઓ આદિવાસી છે કે કેમ, એ વાતને લઈને પણ તેમના દ્વારા સીધા પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તેમને વધુમાં શું કહ્યું। વગર સરકાર સામે અવાજ ઉઠાવે છે અને આપણે બોલીએ છીએ ત્યારે આજે આ સરકારની સિસ્ટમ હજુ પણ જળમૂળથી કરવા માટે આપણે તૈયાર થવું પડશે। આજે તમે જોઈ લો સરકાર શું કરી રહી છે આપણી સાથે। આજે તમે ને અમે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ। આજે સામાન્યમાં સામાન્ય આજે આપણે આ ગામના વતની છે, તમે દરિયાના વતની છો, તમે પડવાણિયાના વતની છો, તમે પડવાણિયાના વતની તરીકે સાબિત કરવા માટે સરકાર તમારી પાસે કેટલા પુરાવા માંગે છે? તમે આદિવાસી છો, તમારા બાપ દાદાઓ આદિવાસી તરીકે ગુજરી ગયા, એના માટે સરકાર કેટલા પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો સાબિત કરો? 15 જાતના પુરાવા માંગે। તમારા બાપ દાદાઓ કઈ શાળામાં ભણ્યા એનું સર્ટિકા છે, તમારા દીકરાઓ શું ભણે છે એમની સર્ટિકા છે, તમારા ભાઈઓની સર્ટી લાવો, 7-12 લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો, વગર સરકાર સામે અવાજ ઉઠાવે છે અને આપણે બોલીએ છીએ ત્યારે આજે આ સરકારની સિસ્ટમ હજુ પણ જળમૂળથી કરવા માટે આપણે તૈયાર થવું પડશે। આજે તમે જોઈ લો સરકાર શું કરી રહી છે આપણી સાથે। આજે તમે ને અમે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ। આજે સામાન્યમાં સામાન્ય આજે આપણે આ ગામના વતની છે, તમે દરિયાના વતની છો, તમે પડવાણિયાના વતની છો, તમે પડવાણિયાના વતની તરીકે સાબિત કરવા માટે સરકાર તમારી પાસે કેટલા પુરાવા માંગે છે? તમે આદિવાસી છો, તમારા બાપ દાદાઓ આદિવાસી તરીકે ગુજરી ગયા, એના માટે સરકાર કેટલા પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો સાબિત કરો? 15 જાતના પુરાવા માંગે। તમારા બાપ દાદાઓ કઈ શાળામાં ભણ્યા એનું સર્ટિકા છે, તમારા દીકરાઓ શું ભણે છે એમની સર્ટિકા છે, તમારા ભાઈઓની સર્ટી લાવો, 7-12 લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો, વગર સરકાર સામે અવાજ ઉઠાવે છે અને આપણે બોલીએ છીએ ત્યારે આજે આ સરકારની સિસ્ટમ હજુ પણ જળમૂળથી કરવા માટે આપણે તૈયાર થવું પડશે। આજે તમે જોઈ લો સરકાર શું કરી રહી છે આપણી સાથે। આજે તમે ને અમે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ। આજે સામાન્યમાં સામાન્ય આજે આપણે આ ગામના વતની છે, તમે દરિયાના વતની છો, તમે પડવાણિયાના વતની છો, તમે પડવાણિયાના વતની તરીકે સાબિત કરવા માટે સરકાર તમારી પાસે કેટલા પુરાવા માંગે છે? તમે આદિવાસી છો, તમારા બાપ દાદાઓ આદિવાસી તરીકે ગુજરી ગયા, એના માટે સરકાર કેટલા પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો સાબિત કરો? 15 જાતના પુરાવા માંગે। તમારા બાપ દાદાઓ કઈ શાળામાં ભણ્યા એનું સર્ટિકા છે, તમારા દીકરાઓ શું ભણે છે એમની સર્ટિકા છે, તમારા ભાઈઓની સર્ટી લાવો, 7-12 લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો। એટલે ખાસ કરીને જે પ્રકારે ચૈતર વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે એ પ્રકારે અત્યારે હાલ જ્યારે ડેડિયાપાડામાં તેમને જવાની મનાઈ છે એ જ સમયે તેમના દ્વારા સીધા પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા। જે સમયે તે જેલની બહાર આવ્યા હતા તેવા પણ તેમને સીધા પ્રહારો મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે તેમના ઉપર કર્યા હતા। ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને અત્યારે હાલ આપના નેતાઓ એક બાદ એક સીધા પ્રહારો ભાજપ ઉપર તો કરી રહ્યા છે, પરંતુ હવે જે પ્રમાણે ચૈતર વસાવા દ્વારા સરકારી કામગીરીને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે, જે સરકાર દ્વારા સામેથી ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય છે, એ પણ દરેક વાતને લઈને ક્યાંક હવે સીધા પ્રહારો છે તે તેમના દ્વારા ભાજપ ઉપર મૂકવામાં આવ્યા છે। જો કે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના પરિસ્થિતિની, અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં તો આપણે ગઈકાલે જોયું હતું કે ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો મત વિસ્તાર છે ત્યાં પણ ભાજપ દ્વારા એક મોટું ગાબડું પાડવામાં આવ્યું હતું અને લગભગ 500 જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ક્યાંક ભાજપમાં જોડાયા હતા। એ બાદ ભાજપના એક નેતા છે એમનું નિવેદન સામે આવ્યું હતું કે કેમ ડેડિયાપાડા વિકાસ
વિકાસથી વંચિત રહી જાય, કેમ અહીં કોઈ કામ કરવામાં નથી આવતા, તેવા સીધા આક્ષેપો ચૈતર વસાવા ઉપર પણ મૂકવામાં આવ્યા હતા. એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક જે રાજકારણ ગરમાયું છે એના અંદર એવું પણ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ક્યાંક આમને સામને આવી ગઈ હોય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.